જેતપુરમાં ગેસની તંગી સામે કોંગ્રેસના આક્રમક તેવર। જેતપુર ઈરાન ઇઝરાયલ યુદ્ધની અફવાઓ અને વાસ્તવિક અછત વચ્ચે જેતપુરની જનતા પીસાઈ રહી છે। છેલ્લા 3 દિવસથી ગેસ એજન્સીઓ પર લાગતી લાંબી લાઈનો અને કાળાબજારીના આક્ષેપો વચ્ચે આજે જેતપુર શહેર અને તાલુકા કોંગ્રેસ મેદાને આવ્યું છે। આવેદનપત્ર કોંગ્રેસ આગેવાનો દ્વારા મામલતદાર કચેરીએ ઉગ્ર રજૂઆત કરવામાં આવી। ગેસના બાટલાની કૃત્રિમ અછત ઊભી કરી કાળાબજારી કરનારાઓ સામે કડક પગલાં લેવાની માંગ। ઓનલાઈન હાલાકી બુકિંગમાં પડતી મુશ્કેલીઓ દૂર કરી લોકોને સમયસર રાંધણ ગેસ મળે તેવી રજૂઆત। પુરવઠા વિભાગને અલ્ટિમેટમ। જનતાને પડતી મુશ્કેલીઓ જલ્દી દૂર કરવા પુરવઠા વિભાગને તાકીદ કરાઈ। જ્યારે વ્યવસ્થામાં ખામી સર્જાય છે ત્યારે જાગૃત નાગરિકનો અવાજ જ પરિવર્તનનો પાયો બને છે। અહેવાલ ઇન્દ્રજીતસિંહ ભાટી, જેતપુર। હું જાદવ શારદાબેન કોંગ્રેસ સમિતિમાં કારોબાર ચેરમેન તરીકે ફરજ બજાવું છું અને અમે મામલતદાર ઓફિસે બાટલાની જાહેરાત કરવા માટે આવ્યા છીએ। જે બાટલાની મોંઘવારી વધે છે, ઓનલાઈન બાટલા લખાતા નથી, નેટવર્કને કારણે ઓનલાઈન નથી લખાતા, તો ઓફલાઈન બાટલા લખાવી અને અમારા જે આ ભાવ વધારો છે એમાં રાહત આપી અને બાટલાની વિતરણ ચાલુ કરો એવી અમારી અપેક્ષા છે। અને જે મોંઘવારી વધતી જાય છે એમાં અમે ગરીબ માણસો છે એને તકલીફ પડે છે, તો અમે બાટલાના પૂરા કરીએ કે છોકરાના પૂરા કરીએ, ભણવાના કે ભરણ પોષણ ના કરીએ। આથી ભાજપ સરકારને જાણ કરવામાં આવે છે કે અમારે આમાં થોડી ઘણી રાહત કરી દે અને બાટલા જેમ બને એમ વહેલી તકે ચાલુ કરે। બાટલો ન મળતા કેટલી બાવીને તકલીફો ઊભી થાય છે, તો અમારે કામ ધંધો કરવો કે બાટલાની વાહી લાઈનમાં ઉભું, સવારે 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી લાઈનમાં સતત ઉભા રહેવાથી અમુક બહેનોની ભાઈઓની તબિયત ખરાબ થાય છે તડકાના તાપમાનને હિસાબે। તો આવી બધી કતારો લાગે એની વહેલી તકે તમે ફરજ બજાવો અને આમાં અમને રાહત આપો એવી અમારી અપેક્ષા છે। અત્યારે મામલતદાર શ્રી જેતપુરને મેં આવેદન કોંગ્રેસ દ્વારા આપેલ છે કે એલપીજી રાંધણ ગેસના બાટલાની અછત ઊભી થઈ છે। ઓનલાઈન લોકો કરે છે તો ઉપરથી સર્વર બંધ હોય કે કેવી રીતે એનું ઓનલાઈન નથી થતું, જેથી એજન્સી એને ના પાડે છે કે ભાઈ તમારું ઓનલાઈન નથી થયું, તમને બાટલો નહીં મળે। અમારા સરકારમાં નિયમ છે કે ભાઈ ઓનલાઈન થાય તે પછી બાટલા આપવા। હવે એને બાટલા ન મળે તો રાંધવું ક્યાંથી? એના કારણે અમારે આવેદન એટલે આપવું પડ્યું કે આ સરકાર આ બાબતે તદ્દન નિષ્ફળ ગઈ છે। પુરવઠો આપવો સરકારની જવાબદારી છે, છતાં અત્યારે પુરવઠો ન મળતો, રાંધણ ગેસ ન મળતો, લોકોને કામ ધંધા મૂકીને એમાં ધ્યાન દેવું પડે છે અને કાળી બજારના બાટલા લેવા પડે છે। સિટીની અંદરમાં તો ખેતીવાડી ન હોય એના કારણે બળતણ એને પ્રાપ્ત ન હોય તો એનો વિકલ્પ નથી। ગામડું હોય તો હજી હાથિયું હોય તો એનાથી બળતણથી લાકડાથી કરી શકે રસોઈ। હવે ગામડામાં તો મજૂર વર્ગ છે અને ખેતીવાડી ન હોય, તેમજ દરેક લોકો કઈ આગળ બળતણ ન હોય, જેથી કરીને ગ્રામ્ય અને સિટીની અંદરમાં બાટલા ન મળવાને કારણે લોકોની લાઈનો કતારો લાગી છે એજન્સીઓ બાટલા લેવા માટે। હળિયા પાટી દોઢ થયા છે પણ હજી એને બાટલા મળ્યા નથી, જેથી કરીને અમારે આવેદન પત્ર આપવું પડે છે મામલતદાર કે પુરવઠો તો આપો, લોકો કેવી રીતે રસોઈ બનાવશે, એના જમશે કેવી રીતે, અત્યારે કોઈ વિકલ્પ નથી। તો અમે એને આવેદન આપેલ છે, જો નહીં આ બાબતે ઘટતું કરવામાં આવે, બાટલા નહીં મળે તો કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે।